હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેકફેસ્ટ. આજે આપણે થર્મલ સિસ્ટમ એનર્જી એફિશિયન્સી સબ્જેક્ટ ઉપર MCQ ડિસ્કસ કરીશું. સો યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ એનર્જી સોર્સિસ એન્ડ થર્મલ સિસ્ટમ્સ. બિફોર વી સ્ટાર્ટ ધ MCQs, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જે MCQs ક્રિએટ કરેલા છે પર્ટિક્યુલર જે સબ્જેક્ટ છે TSEEમાં, એ નાથુભા એમ ચુડાસમા સર કે જે લેક્ચરર મિકેનિકલ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટમાં ફરજ બજાવી રહ્યા છે. સો થેન્ક્સ ટુ હિમ. ઓકે, હવે આપણે MCQs સ્ટાર્ટ કરીએ. લેટ્સ બિગિન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ સનલાઇટ, એર, સોઇલ એન્ડ વોટર આર એક્ઝામ્પલ ઓફ. તો સનલાઇટ મતલબ સૌર એનર્જી, હવા, સોઇલ એન્ડ વોટર એ શેના એક્ઝામ્પલ છે? સો ફ્રેન્ડ્સ, રિન્યુએબલ રિસોર્સિસ. એને આપણે રિન્યુએબલ રિસોર્સિસ કહીશું, પુનઃપ્રાપ્ય સ્ત્રોત. નેક્સ્ટ વન, વિચ અમોંગ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. પુનઃપ્રાપ્ય નીચેનામાંથી કયા સ્ત્રોત નથી? તો ફ્રેન્ડ્સ જોઈશું ઓપ્શન. સોલર એનર્જી, તો એ રિન્યુએબલ એનર્જી સોર્સ કહેવાય, મતલબ પુનઃપ્રાપ્ય. પછી હાઇડ્રો પાવર, જીઓથર્મલ એનર્જી પણ એ કહેવાય, પણ ફોસિલ ફ્યુઅલ. ફોસિલ ફ્યુઅલમાં એનો સમાવેશ થશે કોલ, ઓઇલ એન્ડ ગેસ, તો એ બધા ફોસિલ ફ્યુઅલ કહેવાય. સો ઇટ્સ નોટ અ રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. નેક્સ્ટ વન, આઇડેન્ટિફાય ધ નોન રિન્યુએબલ એનર્જી રિસોર્સ ફ્રોમ ધ ફોલોવિંગ. નોન રિન્યુએબલ એનર્જી રિસોર્સ કયા છે નીચેનામાંથી? તો સોલર એ પણ રિન્યુએબલ છે, વિન્ડ પાવર એ પણ રિન્યુએબલ છે, વેવ એનર્જી it is also renewable energy. So coal, that is fossil fuel, it is non-renewable energy resources. Next one, the energy sources that are either found or stored in nature. એવા કયા એનર્જી સ્ત્રોત છે કે જે ઓલરેડી એ નેચરમાં, કુદરતમાં ઓલરેડી એ સ્થપાયેલા છે? તો એવા એનર્જી સોર્સિસને ફ્રેન્ડ્સ આપણે કહીશું પ્રાઇમરી એનર્જી સોર્સિસ, કે જેમ કે કોલ છે, ઓઇલ છે અને ગેસ. એને આપણે પ્રાઇમરી એનર્જી સોર્સિસ તરીકે ઓળખીશું. કેમ કે એ આપણને સીધા ડાયરેક્ટલી નેચરમાંથી મળે છે, કુદરતમાંથી એ પ્રાપ્ય થાય છે. સો એને પ્રાઇમરી એનર્જી સોર્સિસ કહેવાય. જ્યારે સેકન્ડરી એનર્જી સોર્સિસ તેને કહેવાય કે આપણે કોલને રિફાઇન કરીને, મતલબ એને બારીક ભૂકામાં રૂપાંતર કરીને બોઇલરમાં દહન કરીએ છીએ અને થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ. તો સેકન્ડરી એનર્જી સોર્સિસમાં આપણે ઇલેક્ટ્રિસિટીનો સમાવેશ કરીશું. તો આપણે અહીંયા ક્વેશ્ચન છે કે ધ એનર્જી સોર્સ ધેટ આર આઈધર ફાઉન્ડ ઓર સ્ટોર્ડ ઇન નેચર. તો નેચરમાં જે રહેલી છે એનર્જી, બરાબર, જે સ્ત્રોત રહેલા છે, તો એને કહેવાય પ્રાઇમરી એનર્જી સોર્સિસ. સો આન્સર ઇઝ બી. એન્ડ હિયર ઇઝ ધ સમ ઓફ થિયરી. પ્રાઇમરી એનર્જી કન્સિસ્ટ ઓફ અનકન્વર્ટેડ ઓર ઓરિજિનલ ફ્યુઅલ્સ, ફોર એક્ઝામ્પલ પેટ્રોલિયમ, નેચરલ ગેસ એન્ડ કોલ. નેક્સ્ટ વન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કોમર્શિયલ એનર્જી સોર્સિસ. કોમર્શિયલ દેટ મીન્સ પરંપરાગત સ્ત્રોત કે જે આપણે યુઝ કરીએ છીએ. તો ઇલેક્ટ્રિસિટી, દેટ ઇઝ ઓલ્સો કોમર્શિયલ એનર્જી. કોલ, ઓઇલ, એ બધું આપણે કોમર્શિયલ એનર્જી સોર્સિસ કે જે આપણે રોજિંદી લાઈફમાં યુઝ કરી શકીએ છીએ. સો ધ આન્સર ઇઝ ઓલ ઓફ ધી અબવ. નેક્સ્ટ વન, વિચ રિન્યુએબલ રિસોર્સ જનરેટ મેક્સિમમ પાવર ઇન ઇન્ડિયા. તો એવો કયો રિન્યુએબલ સોર્સ છે કે જે મેક્સિમમ પાવર જનરેટ કરી આપે છે? તો ફ્રેન્ડ, આ બધામાંથી એક એવો પાવર છે કે સોલર પાવર, કે જે મેક્સિમમ પોટેન્શિયલ રહેલો છે ઇન્ડિયામાં, કે એનાથી કે સોલર પાવર જનરેટ થઈ શકે છે. ઓકે, સો ધ આન્સર ઇઝ સોલર. નેક્સ્ટ વન, ઇનએક્ઝોસ્ટિબલ એનર્જી સોર્સિસ આર નોન એઝ. તો ફ્રેન્ડ્સ, ધ આન્સર ઇઝ રિન્યુએબલ એનર્જી, પુનઃપ્રાપ્ય ઉર્જા સોર્સ, જેમ કે આપણે સોલર એનર્જીનો યુઝ કરીએ છીએ. કોમર્શિયલ એનર્જી, કોમર્શિયલમાં કોલ આવે, ઓઇલ આવે, તો જેનું આપણે કમ્બશન કરીએ છીએ તો એક્ઝોસ્ટ ગેસીસ એ મળે છે. સો ધ રિન્યુએબલ એનર્જી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ વન, વિચ ઇઝ ધ મેજર એનર્જી સોર્સ ટુ મીટ ધ ઇન્ડિયન એનર્જી ડિમાન્ડ. ભારતીય ઉર્જાની માંગને પહોંચી વળવા માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? સો ઇટ ઇઝ કોલ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ડિસએડવાન્ટેજ ઓફ રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જીનો ડિસએડવાન્ટેજ મેઇન કયો છે? તો હાઈ પોલ્યુશન. તો એ ફ્રેન્ડ્સ ડિસએડવાન્ટેજીસ નથી એનો. એ રિન્યુએબલ એનર્જી એ પોલ્યુશન પેદા નથી કરતા. અવેલેબલ ઓનલી ઇન ફ્યુ પ્લેસીસ, હાઈ રનિંગ કોસ્ટ, અનરિલાયબલ સપ્લાય. તો ફ્રેન્ડ્સ, એનો આન્સર આવશે અનરિલાયબલ સપ્લાય. નેક્સ્ટ વન, ન્યુક્લિયર એનર્જી ઇઝ અ રિન્યુએબલ એનર્જી. તો યસ, ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. ન્યુક્લિયર ઉર્જા જે છે એ
રિન્યુએબલ એનર્જી આપણે કહી શકીએ છીએ, કારણ કે એ ન્યુક્લિયર એનર્જી છે જે યુરેનિયમ જે હોય છે, એનરિચ યુરેનિયમ અથવા તો નેચરલ યુરેનિયમ જે આપણને સીધું ડાયરેક્ટલી નેચરમાંથી મળે છે, તો એ જે છે યુરેનિયમ એને આપણે રિન્યુએબલ એનર્જી ના કહી શકાય એ ફ્યુઅલને, પણ એનામાંથી જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ન્યુક્લિયર એનર્જી ફિશન રિએક્શન દ્વારા જનરેટ થાય છે, તો દેટ ઇઝ રિન્યુએબલ એનર્જી, કારણ કે એ ઇનએક્ઝોસ્ટિબલ છે. ઓકે, સો ધ આન્સર ઇઝ ટ્રુ. બેઝડ ઓન યુઝેબિલિટી એનર્જી રિસોર્સિસ આર ક્લાસિફાઈડ ઇન્ટુ, ઉપયોગિતાના આધારે ઉર્જા સંસાધનોમાં વર્ગીકૃત કેમાં કરવામાં આવે છે? સો પ્રાઇમરી, ઇન્ટરમીડિયેટ એન્ડ સેકન્ડરી રિસોર્સિસ. આપણે હમણાં જ વાત કરી કે પ્રાઇમરી એનર્જી સોર્સિસ ધેટ આર અવેલેબલ ઇન નેચર, કુદરતમાં અવેલેબલ હોય એને પ્રાઇમરી કહેવાય, અને એ પ્રાઇમરી એનર્જીમાંથી આપણે રૂપાંતર કરીને એને સેકન્ડરી રિસોર્સિસ મતલબ સેકન્ડરી ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, જેમ કે ઇલેક્ટ્રિસિટી. તો સપોઝ આપણે થર્મલ પાવર પ્લાન્ટનું એક્ઝામ્પલ લઈએ, તો થર્મલ પાવર પ્લાન્ટમાં પ્રાઇમરી એનર્જી સોર્સનો આપણે કોલ તરીકે યુઝ કરીએ છીએ, અથવા તો ઓઇલ અથવા તો ગેસનો યુઝ કરીએ છીએ. એને પછી આપણે ટર્બાઇનમાં, મિકેનિકલ ટર્બાઇનમાં મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરવામાં આવે છે. આની થર્મલ એનર્જી, જે કોલની થર્મલ એનર્જી છે, એને આપણે મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરમીડિયેટ એનર્જી. અને એ જે મિકેનિકલ પાવર છે એને જનરેટર દ્વારા, બરાબર, ઇલેક્ટ્રિકલ જનરેટર દ્વારા દેટ મિકેનિકલ એનર્જી વિલ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, તો દેટ ઇઝ કોલ્ડ સેકન્ડરી રિસોર્સ. તો ધ આન્સર ઇઝ ડી, પ્રાઇમરી, ઇન્ટરમીડિયેટ એન્ડ સેકન્ડરી રિસોર્સિસ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ પ્રાઇમરી રિસોર્સ? પ્રાઇમરી રિસોર્સ નીચેનામાંથી કયો નથી? તો ક્રૂડ ઓઇલ, તો દેટ ઇઝ ઓલ્સો પ્રાઇમરી, કોલ બી છે, હાઇડ્રોજન એનર્જી અને સનલાઇટ. તો ધ આન્સર ઇઝ હાઇડ્રોજન એનર્જી. હાઇડ્રોજન એનર્જી એ આપણે બનાવેલી છે કે સેકન્ડરી એનર્જી છે. આપણે આગળ થિયરી જોઈ ગયા. નેક્સ્ટ વન, એનર્જી રિસોર્સિસ વિચ આર બીઇંગ યુઝડ ફોર મેની ડિકેડ્સ આર નોન એઝ. ઉર્જા સંસાધનો કે જે ઘણા દાયકાઓથી મતલબ દસકાઓથી ઉપયોગમાં લેવાય છે, એને કયા ઉર્જા સ્ત્રોત તરીકે ઓળખાય છે? સો ધ આન્સર ઇઝ કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. કન્વેન્શનલ પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ વન, વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ અબાઉટ સોલર એનર્જી? સોલર એનર્જી વિશે નીચેનું કયું વિધાન સાચું છે? તો ઇટ ઇઝ અ રિન્યુએબલ એન્ડ કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી. ફ્રેન્ડ્સ, રિન્યુએબલ છે પણ કન્વેન્શનલ નથી, પરંપરાગત ઉર્જા સ્ત્રોત નથી. ઇટ ઇઝ અ નોન રિન્યુએબલ એન્ડ નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી. ઓકે ફ્રેન્ડ્સ, તો એ નોન કન્વેન્શનલ ખરા પણ નોન રિન્યુએબલ નથી, રિન્યુએબલ છે. ઓકે, ઇટ ઇઝ અ રિન્યુએબલ એન્ડ નોન કન્વેન્શનલ સોર્સ. તો આ સી સ્ટેટમેન્ટ એ એકદમ સાચું છે. સો ધ આન્સર ઇઝ સી. નેક્સ્ટ વન, વિન્ડ એન્ડ હાઇડ્રોજન એનર્જી આર એક્ઝામ્પલ ઓફ. વિન્ડ અને હાઇડ્રોજન એનર્જી શેના એક્ઝામ્પલ છે? સો ફ્રેન્ડ્સ, આન્સર ઇઝ બી, કે વિન્ડ એનર્જી છે એ પ્રાઇમરી એનર્જી સોર્સિસ છે અને હાઇડ્રોજન એનર્જી એ સેકન્ડરી સોર્સિસ છે રિસ્પેક્ટિવલી. વિચ ઓફ ધીસ ઇઝ ધ મેજર કન્ટ્રીબ્યુટર ટુ વર્લ્ડ પોલ્યુશન? વિશ્વ પ્રદૂષણમાં આમાંથી કયો મુખ્ય ફાળો આપે છે? તો મેજર પ્રદૂષણ ફેલાવવાવાળો સોર્સિસ કયો છે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો ધ આન્સર ઇઝ કોમર્શિયલ રિસોર્સિસ. કોમર્શિયલ એનર્જી જે છે મતલબ કોઇલ છે, ઓઇલ છે, તો એના કમ્બશનથી પોલ્યુશનમાં વધારો થાય છે. ઓકે, એનું કાર્બન ઇમિશન્સના કારણે કાર્બન ડાયોક્સાઇડ્સ, ઓકે, GHG જેને કહેવામાં આવે છે ગ્રીનહાઉસ ગેસીસ જનરેટ થાય છે. તો એ કોમર્શિયલ એનર્જી સોર્સિસના આધારે થાય છે. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અબાઉટ કન્વેન્શનલ એનર્જી સોર્સિસ? પરંપરાગત ઉર્જા સ્ત્રોતો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફ્રેન્ડ્સ, કન્વેન્શનલ એનર્જી સોર્સિસ છે તો એમાં કોલ, ઓઇલ અને ગેસ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સમાવેશ થશે. તો હવે આપણે એક વન બાય વન સ્ટેટમેન્ટ રીડ કરીએ. દે કોઝ મિનિમમ પોલ્યુશન, તો એ ખોટું વિધાન છે. દે આર અવેલેબલ ઇન લિમિટેડ ક્વોન્ટિટી. ઓકે, તો ફ્રેન્ડ્સ આ વિધાન આપણને સાચું લાગે છે કે તેઓ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. સો ધ બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ વન, વિચ ઓફ ધ ગિવન ઇઝ અ નોન રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી? નોન રિન્યુએબલ એનર્જી સોર્સ કયું છે ફ્રેન્ડ્સ? તો નોન રિન્યુએબલમાં આવશે ફોસિલ ફ્યુઅલ્સ, કે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે બધી એ ફોસિલ ફ્યુઅલ્સમાં નોન રિન્યુએબલ સોર્સિસ આવશે. નેક્સ્ટ વન, એનર્જી કન્ઝર્વેશન એક્ટ વોઝ ફોર્મડ ઇન ધ યર. ઉર્જા સંરક્ષણ નિયમ અધિનિયમ એ કયા સાલમાં શોધાયો હતો? તો ફ્રેન્ડ, ઇટ ઇઝ ધ 2001 ઇઝ ધ કરેક્ટ આન્સર. 2001માં શોધાયેલો હતો. નેક્સ્ટ વન, BEE સ્ટેન્ડ્સ ફોર. BEE એટલે શું થાય? તો આન્સર ઇઝ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ઇઝ ધ કરેક્ટ આન્સર. એનું ફૂલ ફોર્મ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી.
BEE વર્ક્સ અંડર, તો ફ્રેન્ડ્સ આ જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે એ કઈ મિનિસ્ટ્રીના અંડરમાં કાર્ય કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ રેલ તો નહીં આવે, એ મિનિસ્ટ્રી ઓફ પાવર, તો યસ મિનિસ્ટ્રી ઓફ પાવરના અંડરમાં BEE વર્ક્સ કરે છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ફોર્મડ અંડર વિચ એક્ટ, તો એ શેના કયા કાયદા હેઠળ BEEની રચના થઈ હતી? તો એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001 હેઠળ એની રચના થઈ હતી. 1 સ્ટાર ઇન્ડિકેટ ફ્રેન્ડ્સ, તો હવે અહીંયા એક મહત્ત્વનો ક્વેશ્ચન આવશે સ્ટાર એન્ડ લેબલિંગ વિશે, કે જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ સ્ટાર અને લેબલિંગ પ્રોગ્રામ જાહેર કર્યો હતો. 1 સ્ટાર ઇન્ડિકેટ, તો ઇટ્સ ઇન્ડિકેટ ધ લોએસ્ટ એનર્જી એફિશિયન્સી. ઓકે, તો એ આપણે અહીંયા આ લેબલ દ્વારા સમજીએ. ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં રેફ્રિજરેટર કે એર કન્ડિશનિંગ હશે, તો હવે તમે જોજો, જો તમારા ઘરમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ હોય, એસી હોય, તો એના પર આ રીતનું સ્ટાર રેટિંગનો નાનો જે લેબલિંગ ચિપકાયેલું હશે. તો ફ્રેન્ડ્સ તમે જોશો તો કે 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર એન્ડ 5 સ્ટાર. તો અહીંયા આપણને ક્વેશ્ચન એવો કરેલો છે કે 1 સ્ટાર ઇન્ડિકેટ, તો 1 સ્ટાર ઇન્ડિકેટ કે લોએસ્ટ એનર્જી એફિશિયન્સી, કે આ જે છે એ ઉર્જાનું કન્ઝમ્પશન છે, એનર્જી કન્ઝમ્પશન વધારે કરશે, એટલે જે આ એસીની જે એફિશિયન્સી હશે, એનર્જી એફિશિયન્સી એ લોએસ્ટ હશે. એ કારણ કે ઉર્જા મતલબ ઇલેક્ટ્રિસિટી વધારે ખેંચે છે. પરંતુ જો એની 5 સ્ટાર રેટિંગ હશે, તો એ ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન બહુ જ ઓછું કરશે, તો એની એનર્જી એફિશિયન્સી કેવી હશે? વધારે હશે. ઓકે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે લુમેન્સ પર વોટ એના 108 છે અને અહીંયા 4 સ્ટાર રેટિંગ બતાવેલું છે. બરાબર, તો હવે ફ્રેન્ડ્સ તમે તમારું એસી અને રેફ્રિજરેટર ચેક કરજો, ત્યાં તમને આવા સ્ટાર રેટિંગવાળા લેબલ મળશે. નેક્સ્ટ વન 5 સ્ટાર ઇન્ડિકેટ, તો એવી જ રીતે ફ્રેન્ડ્સ તમે જોયું કે 1 સ્ટાર ઇન્ડિકેટ એ લોએસ્ટ એનર્જી એફિશિયન્સી છે, તો 5 સ્ટાર એ હાઈએસ્ટ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ કહેવાય. સો ધ આન્સર ઇઝ સી. વિથ ઇન્ક્રીઝ નંબર ઓફ સ્ટાર એનર્જી એફિશિયન્સી, કે જ્યારે સ્ટારમાં વધારો થાય છે તો એનર્જી એફિશિયન્સી શું થાય છે? વધે છે. તો આન્સર ઇઝ ઇન્ક્રીઝ. તમે ફ્રેન્ડ્સ આમાં જોજો કે 3 સ્ટાર અને 5 સ્ટારનું કમ્પેરિઝન બતાવેલું છે. ઓકે, તો તમે 3 સ્ટારમાં જોઈ શકો છો ISEER, તો ઇન્ડિયન સિઝનલ એનર્જી એફિશિયન્સી રેશિયો એવું એનું ફૂલ ફોર્મ થાય છે. તો આનો એનર્જી એફિશિયન્સી રેશિયો એ 3.62 છે, જ્યારે આનો 5 સ્ટારનો એનર્જી એફિશિયન્સી રેશિયો એ 4.74 છે. તો 5 સ્ટાર ઇઝ મોર એનર્જી એફિશિયન્ટ દેન 3 સ્ટાર. ઓકે, તો એ તમે અહીંયા કમ્પેરિઝન દ્વારા સમજી શકો છો. ઇન ઇન્ડિયા સ્ટાન્ડર્ડાઇઝ એન્ડ લેબલિંગ ઓફ હોમ એપ્લાયન્સીસ સ્ટાર્ટેડ ઇન, ભારતમાં ઘરેલું ઉપકરણ, હવે ઘરેલું ઉપકરણ મીન્સ એસી જે છે, રેફ્રિજરેટર છે, તો એનું પ્રમાણભૂત અને લેબલિંગ ક્યારે શરૂ થયું? તો આન્સર મે 2006માં શરૂ થયું અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા આ પ્રોગ્રામ સ્ટાન્ડર્ડ એન્ડ લેબલિંગનો પ્રોગ્રામ સ્ટાર્ટ થયેલ હતો. નેક્સ્ટ વન એપ્લાયન્સીસ ગિવન હાઉ મેની સ્ટાર રેટિંગ, મેક્સિમમ આપણે એપ્લાયન્સીસને કેટલા સ્ટાર રેટિંગ આપી શકાશે? તો મેક્સિમમ 5 સ્ટાર સુધી આપણે રેટિંગ આપી શકીશું. સો ધ આન્સર ઇઝ ડી. નેક્સ્ટ વન અ પ્લાન્ટ પ્રોડ્યુસિંગ બોથ ઇલેક્ટ્રિકલ પાવર એન્ડ પ્રોસેસ હીટ સાયમલ્ટેનિયસલી ઇઝ, એક એવો પ્લાન્ટ કે જેમાં ઇલેક્ટ્રિક પાવર બી જનરેટ થાય છે, મતલબ ઇલેક્ટ્રિસિટી બી જનરેટ થાય છે, અને એઝ વેલ એઝ એ જેમાંથી હીટ નીકળે છે, બરાબર, એક્ઝોસ્ટેબલ હીટ ગરમી નીકળે છે, તો એ પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં. તો એવા પ્લાન્ટને શું કહેવાય? તો ફ્રેન્ડ્સ એવા પ્લાન્ટને આપણે કો જનરેશન સિસ્ટમ એને કહીશું. સો આન્સર ઇઝ સી, કો જનરેશન સિસ્ટમ. ધ ફિગર શોઝ ધ ગેસ ટર્બાઇન કો જનરેશન સિસ્ટમ. તો ફ્રેન્ડ્સ અહીંયા જે ફ્યુઅલના દહનથી ગેસ, ફ્લ્યુ ગેસ જનરેટ થશે અને એ ફ્લ્યુ ગેસને આપણે ગેસ ટર્બાઇનમાં એક્સપાન્ડ કરીશું, જેના કારણે મિકેનિકલ વર્ક મળશે અને એ મિકેનિકલ વર્ક એમાં જનરેટર દ્વારા ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર થશે. સો ધ મિકેનિકલ પાવર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી બાય યુઝિંગ જનરેટર. તો ફ્રેન્ડ્સ ગેસ ટર્બાઇનમાંથી જે એક્ઝોસ્ટ ગેસીસ નીકળે છે, મતલબ હોટ ફ્લ્યુ ગેસીસ જે અહીંયાથી રિલીઝ થાય છે, તો એની ગરમીનો યુઝ કરીને આપણે બીજી પ્રોસેસ હીટિંગ અને કુલિંગમાં એનો યુઝ કરીશું. તો ફ્રેન્ડ્સ આપણે આખી સિસ્ટમ સમજ્યા કો જનરેશન સિસ્ટમમાં કે બોથ ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ કરવામાં આવે છે
અને પેરેલલમાં એની હીટનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ બીજે હીટિંગ એપ્લિકેશનમાં. તો આને કહેવાય કો જનરેશન સિસ્ટમ. નેક્સ્ટ વન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ બેનિફિટ ઓફ કો જનરેશન. કો જનરેશનમાં નીચેનામાંથી કયો ફાયદો નથી? તો ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ યુઝ, reduced greenhouse gas emissions, reduced power factor and reduced transmission losses. તો ફ્રેન્ડ્સ reduced power factor એનો ફાયદો નથી. which of the following statement is not correct? નીચેનામાંથી કયું વિધાન એ સાચું નથી? તો a topping cycle plant generates electricity or mechanical power first, a bottoming cycle plant generates the heat first, a bottoming cycle plant generate electricity or mechanical power first, and both can be. હવે ફ્રેન્ડ્સ તમે એક વાત આપણે સમજી લઈએ. કો જનરેશન પ્લાન્ટની વાત કરવામાં આવેલી છે. આપણે હમણાં આગળ જોયું કે કો જનરેશન પ્લાન્ટ કે એવું કહેવાય કે જેમાં ઇલેક્ટ્રિસિટી બી જનરેટ થાય અને એઝ વેલ એઝ આપણે હીટિંગ એપ્લિકેશનનો પણ યુઝ કરીએ છીએ સેકન્ડમાં. તો આપણે ટોપિંગ સાયકલ અને બોટમિંગ સાયકલ એ બંનેની વાત કરવામાં આવેલી છે. તો ટોપિંગ સાયકલમાં એક એવો પ્લાન્ટ હશે કે જેમાં જે તમારું ફ્યુઅલ છે, મેઇન પ્રાઇમરી ફ્યુઅલ જે છે, તો એનો યુઝ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે થશે, બરાબર, અને એના પછી હીટિંગ એપ્લિકેશનમાં થશે. તો એવી સાયકલને આપણે શું કહીશું? ટોપિંગ સાયકલ કહીશું, બરાબર. અને બીજા નંબરે બોટમિંગ સાયકલ આવશે. તો એ બોટમિંગ સાયકલમાં જે તમારું મેઇન ફ્યુઅલ છે, મતલબ કોલ જે છે કે ગેસ છે, તો એનો યુઝ ફર્સ્ટ હીટિંગ એપ્લિકેશન માટે થશે અને એમાંથી જે એક્ઝોસ્ટ ગેસીસ નીકળે છે એનો યુઝ ઇલેક્ટ્રિસિટી જનરેટ માટે થશે, બરાબર. તો એને કહેવાય બોટમિંગ સાયકલ. તો ફ્રેન્ડ્સ હવે તમે એ બંને સ્ટેટમેન્ટને સરખાવો તો એ કયું ખોટું નીકળે છે કે બોટમિંગ સાયકલ પ્લાન્ટ જનરેટ્સ ફર્સ્ટ ઇલેક્ટ્રિસિટી, પણ બોટમિંગ સાયકલ ફર્સ્ટ જનરેટ શું કરે છે? હીટિંગ જનરેટ કરે છે, નોટ ઇલેક્ટ્રિસિટી. સો સી એ વિધાન ખોટું છે. ધ કો જનરેશન ઇઝ નોટ એપ્લિકેબલ ટુ વિચ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી. સુગર ઇન્ડસ્ટ્રીઝમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ કો જનરેશન, રિફાઇનરીમાં, પેપર એન્ડ પલ્પ, ઓકે, રિફ્રેક્ટરીની બ્રિક મેકિંગમાં આપણે કો જનરેશન યુઝ નથી કરી શકતા. સો ધ આન્સર ઇઝ ડી. ધ કોમર્શિયલ સોર્સિસ ઓફ એનર્જી આર. કોમર્શિયલ સોર્સિસ કયા છે? તો આપણે આગળ પણ ડિસ્કસ કરી દીધા. ફોસિલ ફ્યુઅલ, હાઇડ્રો પાવર એન્ડ ન્યુક્લિયર એનર્જી દેટ આર કોમર્શિયલ સોર્સિસ, કે જેને આપણે વ્યવહારુમાં યુઝ કરીએ છીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેપ કેન બી સેવ ધ એલપીજી ગેસ ઇન કુકિંગ. નીચેનામાંથી કયું પગલું જે છે રસોઈમાં એલપીજી ગેસ બચાવી શકે છે? તો એનર્જી એફિશિયન્સીની વાત કરવામાં આવેલી છે. યુઝ પ્રેશર કુકર ફોર કુકિંગ, તો એ બી સાચું છે. ક્લોઝ ધ ગેસ સિલિન્ડર નોબ વેન ગેસ ઇઝ નોટ ટુ બી યુઝડ. ગેસ જ્યારે ગેસનો ઉપયોગ ન કરવાનો હોય ત્યારે ગેસ સિલિન્ડરને નોબ બંધ કરી દો, તો એ પણ વિધાન સાચું છે. શક્ય હોય ત્યાં સુધી વેસલના ઢાંકણ દ્વારા ખુલ્લા વાસણને કવર વડે ઢાંકી દો. ઓકે, કવર ઓપન વેસલ બાય લીડ એઝ ફાર એઝ પોસિબલ. તો બધા વિધાન સાચા છે કે જેનાથી આપણે એલપીજી ગેસને બચાવી શકીએ છીએ. તો ઓલ ઓફ ધ અબોવ. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેપ કેન બી સેવ ધ ફ્યુઅલ ઇન બોઇલર. બોઇલરમાં બળતણ બચાવવા માટે નીચેનામાંથી કયા પગલાં છે? તો યુઝ મિકેનિકલ ફાયર્ડ બોઇલર, તો એ બી વિધાન સાચું છે. અલાઉ ધ એર ટુ એન્ટર ધ બોઇલર આફ્ટર પ્રી હીટિંગ. ઓકે, પ્રી હીટિંગનો મતલબ એવો થાય છે કે એની અંદર એર પ્રી હીટર યુઝ કરવામાં આવે છે. તો એર પ્રી હીટરનું કાર્ય એ છે કે બોઇલરમાંથી જે એક્ઝોસ્ટ ગેસીસ નીકળે છે એની ગરમીનો આપણે યુઝ કરીને હવા આપણે ગરમ કરવાની છે અને એ હવાને આપણે ફ્યુઅલના કમ્બશન માટે યુઝ કરવાની છે. તો એ જે છે અલાઉ ધ એર ટુ એન્ટર ઇન ધ બોઇલર આફ્ટર પ્રી હીટિંગ. તો જે ગરમ હવા એ કોલ ઉપર ફાયર થાય છે તો એનાથી સારું એવું કમ્પ્લીટ કમ્બશન ઓફ ફ્યુઅલ પોસિબલ બને છે. યુઝ ફ્લુડાઇઝ્ડ બેડ કમ્બશન, ઓકે, એફપીસી બોઇલરનો યુઝ કરવાનો છે. તો ઓલ ઓફ ધ અબોવ એ બધા જ આ સ્ટેપ છે જે છે એ કરેક્ટ છે. એના સેવ ધ ફ્યુઅલ ફોર બોઇલર, ઓકે, બોઇલરમાં બળતણ બચાવવા માટેના ઉપાયો છે આ રહ્યા. નેક્સ્ટ વન, વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેપ કેન બી સેવ ધ ફ્યુઅલ ઇન ટ્રાન્સપોર્ટ સેક્ટર. તો વ્હીકલમાં આપણે કયા ફ્યુઅલ બચાવવા માટેના સ્ટેપ્સ લઈએ છીએ? તો કીપ ઓટોમોબાઈલ ફ્યુઅલ ફિલ્ટર્સ ક્લીન અને સેવ ધ ફ્યુઅલ, કે જે ઓટોમોબાઈલમાં ફ્યુઅલ ફિલ્ટર્સનો યુઝ કરવામાં આવે છે તો એને આપણે ક્લીન રાખવામાં આવે છે. તો એ પણ વિધાન સાચું છે. મેન્ટેન રિકમેન્ડેડ ટાયર પ્રેશર. તો ટાયર પ્રેશર ફ્રેન્ડ આપણે 35 to 40 રાખીએ છીએ. જે સમરમાં આપણે ટાયરનું પ્રેશર રાખીએ છીએ 35
ઓર 32 અને વિન્ટરમાં એ 35 to 40 આપણે ટાયર પ્રેશર રાખીએ છીએ. જો એ ટાયર પ્રેશર ઓછું થશે તો ફ્યુઅલને મતલબ ફ્યુઅલ કન્ઝમ્પશનને એ અસર કરશે. પ્રિવેન્ટ અનનેસેસરી યુઝ ઓફ બ્રેકનો નહિવત યુઝ કરો. સો આ બધા વિધાન સાચા છે. ઓલ ઓફ ધી અબોવ આન્સર. નેક્સ્ટ વન, નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. કયા દિવસે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડેનું સેલિબ્રેશન થાય છે? આન્સર ઇઝ 14 ડિસેમ્બર. સ્લોગન ઓફ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીઝ. જે BEEનું સ્લોગન કયું છે? સો ધીસ ઇઝ ધ બી, એનર્જી ઇઝ લાઈફ, કન્ઝર્વ ઇટ. ઉર્જા એ જીવન છે તો તેનું સંરક્ષણ કરો, એનો મોટો છે, સ્લોગન છે. બરાબર. ધીસ ઇઝ ધ લોગો ઓફ BEE, એનર્જી ઇઝ લાઈફ, કન્ઝર્વ ઇટ. Friends, thanks for watching this video. If you like my video, then please subscribe and share your friends. If you have any doubts, then please put on comment box. Thank you.